વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 11 યસ્ય જનનમ તસ્ય મરણમ એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી, ત્યારબાદ એક પેરેગ્રાફનું ભાષાંતર પણ જોયેલું. તો હવે મિત્રો ત્યાંથી આપણે આગળ જોઈએ. પ્રત્યર્પિષ્યામી એટલે કે પાછા આપી દઈશ. મિત્રો, આપણે જોયું હતું કે ભાઈ ખૂબ લોભી અને ધનવાન વિદ્યાસ નામનો એક વાણિયો હતો. તેનો કૂટનાથ નામનો એક વૈશ્ય પાડોશી હતો. એકવાર કૂટનાથે વિચાર્યું કે આ વિદ્યાસ ધનવાન હોવા છતાં ખૂબ લોભીઓ છે, તેથી કોઈ પણ ઉપાયે મારે આને છેતરવો છે. એમ વિચારી એ વિતદાસના ઘેરે જાય છે અને કહે છે કે અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિ બનશે, તો એના મહેમાન માટે કેટલાક વાસણો કૃપા કરી આપો. પરમ દિવસે બધા હું પાછા આપી દઈશ. ત્યાં સુધી મિત્રો આપણે જોયેલું. હવે ત્યાંથી આગળ જોઈએ. પ્રાતિવેશિક ધર્મ ભાવેન, પ્રાતિવેશિક ધર્મ ભાવેન એટલે કે પાડોશીના ધર્મ ભાવથી, પ્રાતિવેશિક ધર્મ ભાવેન એટલે પાડોશી ધર્મની ભાવના વડે, પ્રાતિવેશિક ધર્મ ભાવેન એટલે પાડોશી ધર્મની ભાવના વડે, પ્રાતિવેશિક ધર્મ ભાવેન પાડોશી ધર્મની ભાવના વડે, વિતદાસહ એટલે કે વિતદાસી, વિતદાસહ એટલે વિતદાસી, વિતદાસહ એટલે વિતદાસી, કૂટનાથાય એટલે કૂટનાથને, કૂટનાથાય એટલે કૂટનાથને, કૂટનાથાય એટલે કૂટનાથને, પાત્રાણી એટલે વાસણો, પાત્રાણી એટલે વાસણો, પાત્રાણી એટલે વાસણો, અને પ્રાયચ્છત એટલે આપ્યા, પ્રાયચ્છત એટલે આપ્યા. પ્રાતિવેશિક ધર્મ ભાવેન વિતદાસઃ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. પાડોશી ધર્મની ભાવના વડે વિતદાસે કૂટનાથને વાસણો આપ્યા. પ્રાતિવેશિક ધર્મ ભાવેન વિતદાસઃ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત એટલે પાડોશી ધર્મની ભાવના વડે વિતદાસે કૂટનાથને વાસણો આપ્યા. પાત્રોપયોગાવસાને, પાત્રોપયોગાવસાને એટલે વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી, પાત્ર ઉપયોગાવસાને, પાત્રોપયોગાવસાને એટલે વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી, પાત્રોપયોગાવસાને એટલે વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી, કૂટનાથઃ એટલે કૂટનાથ, કૂટનાથઃ એટલે કૂટનાથ, પાત્રાણી એટલે કે વાસણો, પાત્રાણી એટલે વાસણો, પ્રત્યર્પિતુમ એટલે પાછા આપવા માટે, પ્રત્યર્પિતુમ એટલે પાછા આપવા માટે, પ્રત્યર્પિતુમ એટલે પાછા આપવા માટે, વિતદાસસ્ય એટલે વિતદાસની, વિતદાસસ્ય એટલે વિતદાસના અથવા ની, ગૃહમ અગચ્છત, ગૃહમ એટલે ઘેર અને અગચ્છત એટલે ગયો, ગૃહમ વત્તા અગચ્છત, ગૃહમ એટલે ઘેર અને અગચ્છત એટલે ગયું, ગૃહમ અગચ્છત એટલે ઘેર ગયું. પાત્રોપયોગાવસાને કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પિતુમ વિતદાસસ્ય ગૃહમ ગચ્છત એટલે વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથ વાસણો પાછા આપવા માટે વિતદાસને ઘેર ગયો. પાત્રોપયોગાવસાને કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પિતુમ વિતદાસસ્ય ગૃહમ અગચ્છત એટલે વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથ વાસણો પાછા આપવા માટે વિતદાસને ઘેર ગયો. તેહી એટલે તે, તેહી એટલે તે,
તેહી એટલે તે. પાત્રે સહ એટલે વાસણો સાથે. પાત્રે સહ એટલે વાસણો સાથે. પાત્રે સહ એટલે કે વાસણો સાથે. કૂટનાથ એટલે કૂટનાથે. કૂટનાથ એટલે કૂટનાથે. કૂટનાથ એટલે કૂટનાથે. અન્યાની એટલે કે બીજા. અન્યાની એટલે બીજા. અન્યાની એટલે બીજા. કાનિચિત એટલે કેટલાક. કાનિચિત એટલે કેટલાક. લઘુની એટલે નાના. લઘુની એટલે નાના. નૂતનાની એટલે નવા. નૂતનાની એટલે નવા. પાત્રાણી એટલે વાસણો. પાત્રાણી એટલે વાસણો. પાત્રાણી એટલે વાસણો. અપી એટલે પણ. અપી એટલે પણ. અપી એટલે પણ. તત્ર એટલે ત્યાં. તત્ર એટલે ત્યાં. તત્ર એટલે ત્યાં. સ્થાપિતવાન એટલે મૂક્યા. સ્થાપિતવાન એટલે મૂક્યા. સ્થાપિતવાન એટલે કે મૂક્યા. તેહી પાત્રે સહ કૂટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. એટલે તે વાસણો સાથે કૂટનાથે બીજા કેટલાક નાના નવા વાસણો પણ ત્યાં મૂક્યા. તેહી પાત્રે સહ કૂટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. એટલે તે વાસણો સાથે કૂટનાથે બીજા કેટલાક નાના નવા વાસણો પણ ત્યાં મૂક્યા. લઘુનામ એટલે નાનકડા. લઘુનામ એટલે નાનકડા. લઘુનામ એટલે નાનકડા. નૂતનાનામ એટલે નવા. નૂતનાનામ એટલે નવા. નૂતનાનામ એટલે નવા. પાત્રાણામ એટલે કે વાસણો. પાત્રાણામ એટલે વાસણો. પાત્રાણામ એટલે વાસણો. દર્શનેન એટલે જોઈને. દર્શનેન એટલે જોઈને. દર્શનેન એટલે જોઈને. વિસ્મિત એટલે નવાઈ પામેલા. વિસ્મિત એટલે નવાઈ પામેલા. વિતદાસ એટલે વિતદાસી. વિતદાસ એટલે વિતદાસી. કૂટનાથમ અપૃચ્છત. કૂટનાથમ વત્તા અપૃચ્છત. મિત્રો સંધિ છૂટી પડી. કૂટનાથમ વત્તા અપૃચ્છત. કૂટનાથમ એટલે કે કૂટનાથને અને અપૃચ્છત એટલે પૂછ્યું. કૂટનાથમ અપૃચ્છત એટલે કૂટનાથને પૂછ્યું. કૂટનાથમ અપૃચ્છત એટલે કૂટનાથને પૂછ્યું. ભોવયસ્ય એટલે કે હે મિત્ર. ભોવયસ્ય એટલે હે મિત્ર. એતાની એટલે કે આ. એતાની એટલે આ. એતાની એટલે આ. પાત્રાણી એટલે કે વાસણો. પાત્રાણી એટલે વાસણો. પાત્રાણી એટલે વાસણો. મમ ન સંતિ એટલે મારા નથી. મમ એટલે મારા. ન સંતિ એટલે નથી. મમ ન સંતિ એટલે મારા નથી. કૂટનાથ એટલે કૂટનાથે. કૂટનાથ એટલે કૂટનાથે. અકથ્યત એટલે કહ્યું. અકથ્યત એટલે કહ્યું. મિત્ર એટલે કે મિત્ર. મિત્ર એટલે કે મિત્ર. યાની એટલે જે. યાની એટલે જે. પાત્રાણી એટલે વાસણો. પાત્રાણી એટલે વાસણો. ભવતા એટલે કે તમે. ભવતા એટલે કે તમે. ભવતા એટલે કે તમે. તમે મને આપેલા તેઓની. લઘુનામ નૂતનાનામ પાત્રાણી દર્શને વિસ્મિત વિતદાસ કૂટનાથમ અપૃચ્છત. એટલે નાનકડા નવા વાસણો જોઈને
નવાઈ પામેલા વિતદાસે કૂટનાથને પૂછ્યું. લઘુનામ નૂતનાનામ પાત્રાનામ દર્શનેન વિસ્મિત વિતદાસ કૂટનાથમ અપૃચ્છત. નાનકડા નવા વાસણો જોઈને નવાઈ પામેલા વિતદાસને કૂટનાથે પૂછ્યું, ભો વયસ્ય એતાની પાત્રાણી મમ ન સંતિ. હે મિત્ર, આ વાસણો મારા નથી. ભો વયસ્ય એતાની પાત્રાણી મમ ન સંતિ, એટલે કે હે મિત્ર, આ વાસણો મારા નથી. કૂટનાથ અકથ્યત, એટલે કૂટનાથે કહ્યું. કૂટનાથ અકથ્યત, કૂટનાથે કહ્યું, મિત્ર યાની પાત્રાણી ભવતા, એટલે કે મિત્ર જે વાસણો તમે મને, મિત્ર યાની પાત્રાણી ભવતા, એટલે કે મિત્ર જે વાસણો તમે મને આપેલા. તો મિત્રો આખો પેરેગ્રાફ ભાષાંતર જોઈ લઈએ. પાડોશી ધર્મની ભાવના વળી વિતદાસે કૂટનાથને વાસણો આપ્યા. વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથે બીજા કેટલાક નાનકડા નવા વાસણો પણ ત્યાં મૂક્યા. નાનકડા નવા વાસણો જોઈને નવાઈ પામેલા વિતદાસે કૂટનાથને પૂછ્યું, હે મિત્ર, આ વાસણો મારા નથી. કૂટનાથે કહ્યું, મિત્ર જે વાસણો તમે મને આપેલા તેઓની. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. દત્તાની એટલે કે આપેલા. દત્તાની એટલે કે આપેલા. દત્તાની એટલે આપેલા. જે વાસણો તમે મને આપેલા. જે વાસણો તમે મને આપેલા. દત્તાની એટલે આપેલા. તાની એટલે કે તેઓની. તાની એટલે તેઓની. તાની એટલે તેઓની. તાની એટલે તેઓની. મમ ગૃહે એટલે મારા ઘરમાં. મમ ગૃહે એટલે મારા ઘરમાં. મમ ગૃહો એટલે મારા ઘરમાં. રાત્રો એટલે કે રાત્રે. રાત્રો એટલે રાત્રે. પ્રસૂતાની એટલે જન્મ થયેલો. પ્રસૂતાની એટલે જન્મ થયેલો. દત્તાની તાની મમ ગૃહે પ્રસૂતાની, એટલે તમે જે વાસણો મને આપેલા તેઓનો મારા ઘરમાં રાત્રે જન્મ થયેલો. દત્તાની એટલે આપેલા, તાની એટલે તેઓનો, મમ ગૃહે એટલે મારા ઘરમાં, પ્રસૂતાની એટલે જન્મ થયેલો. તમે જે વાસણો મને આપેલા તેઓનો મારા ઘરમાં રાત્રે જન્મ થયેલો. એતાની એટલે આના. એતાની એટલે આના. એતાની એટલે આના. લઘુની એટલે નાના. લઘુની એટલે નાના. લઘુની એટલે નાના. નૂતનાની એટલે નવા. નૂતનાની એટલે નવા. પાત્રાણી એટલે વાસણો. પાત્રાણી એટલે વાસણો. પાત્રાણી એટલે વાસણો. ભવતઃ એટલે તમારા. ભવતઃ એટલે તમારા. ભવતઃ એટલે તમારા. પાત્રાણામ અપત્યાની સંતિ. પાત્રાણામ એટલે કે વાસણોના, અને અપત્યાની, પાત્રાણામ એટલે વાસણોના, અને અપત્યાની એટલે બચ્ચા. પાત્રાણામ અપત્યાની એટલે વાસણોના બચ્ચા, અને સંતિ એટલે છે. સંતિ એટલે છે. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ, એટલે આના નાના નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ, એટલે કે આ નાના નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે. અપત્ય રૂપેણ એટલે કે બચ્ચા રૂપે. અપત્ય રૂપેણ એટલે બચ્ચા રૂપે. નૂતનાની એટલે નવા. નૂતનાની એટલે નવા. પાત્રાણી એટલે વાસણો. પાત્રાણી એટલે વાસણો. સંપ્રાપ્ય એટલે મેળવીને. સંપ્રાપ્ય એટલે મેળવીને. વિતદાસઃ એટલે વિતદાસ. વિતદાસઃ એટલે વિતદાસ. પ્રસન્ન એટલે ખુશ. પ્રસન્ન એટલે ખુશ. અને જાતઃ એટલે થયો. જાતઃ એટલે થયો. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસઃ પ્રસન્ન જાત, એટલે બચ્ચા રૂપી નવા વાસણો મેળવીને વિતદાસ ખુશ થયો. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસ પ્રસન્ન જાત, બચ્ચા રૂપે
નવા વાસણો મેળવીને વિતદાસ ખુશ થયો. વ્યતીતેષુ વ્યતીતેષુ કતિપયેષુ, કતિપયેષુ એટલે કે કેટલાક, કતિપયેષુ એટલે કેટલાક, કતિપયેષુ એટલે કે કેટલાક. દિવસેષુ એટલે દિવસ, દિવસેષુ એટલે દિવસ. વ્યતીતેષુ એટલે વીતી જતા, વ્યતીતેષુ એટલે વીતી જતા. કૂટનાથઃ એટલે કૂટનાથે, કૂટનાથઃ એટલે કૂટનાથે. પુનરપી એટલે ફરીવાર, પુનરપી એટલે ફરીવાર. વિતદાસમ એટલે વિતદાસને, વિતદાસમ એટલે વિતદાસને. પાત્રાર્થમ એટલે વાસણો માટે, પાત્રાર્થમ એટલે વાસણો માટે. પ્રાર્થયત એટલે માગણી કરી, પ્રાર્થયત એટલે માગણી કરી. કતિપયેષુ એટલે કેટલાક, દિવસેષુ એટલે દિવસ, વ્યતીતેષુ એટલે વીતી જતા, કૂટનાથ એટલે કૂટનાથે, પુનરપી એટલે ફરીવાર, વિતદાસમ એટલે વિતદાસને, પાત્રાર્થમ એટલે વાસણો માટે, પ્રાર્થયત એટલે માગણી કરી. કેટલાક દિવસ વીતી જતા ફરીવાર કૂટનાથે વિતદાસને વાસણો માટે માગણી કરી. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કૂટનાથ પુનરપી વિતદાસમ પાત્રાર્થમ પ્રાર્થયત. એટલે કેટલાક દિવસ વીતી જતા ફરીવાર કૂટનાથે વિતદાસને માગણી કરી. પ્રદત્યેભ્યઃ એટલે કે આપેલા, પ્રદત્યેભ્યઃ એટલે આપેલા. પાત્રેભ્યઃ અપી એટલે વાસણો કરતાં પણ, પાત્રેભ્યઃ અપી એટલે વાસણો કરતાં પણ. અધિકાનામ એટલે વધારે, અધિકાનામ એટલે વધારે. પાત્રાણામ એટલે કે વાસણોનો, પાત્રાણામ એટલે વાસણોનો. લાભો એટલે કે લાભ, લાભો એટલે કે લાભ. ભવિષ્યતિ, ભવિષ્યતિ એટલે થશે, ભવિષ્યતિ એટલે થશે. ઇતિ એટલે કે એવી, ઇતિ એટલે એવી. દુર્મત્યા એટલે દુર્મતિથી, દુર્મત્યા એટલે દુર્મતિથી. પ્રેરિતો, પ્રેરિતો એટલે કે પ્રેરાયેલા, પ્રેરિતો એટલે પ્રેરાયેલા. વિતદાસઃ એટલે વિતદાસી, વિતદાસઃ એટલે વિતદાસી. તસ્મે એટલે તેને, તસ્મે એટલે તેને. સર્વાણી એટલે બધા, સર્વાણી એટલે બધા. ઇષ્ટાની એટલે જોઈતા, ઇષ્ટાની એટલે જોઈતા. પાત્રાણી એટલે કે વાસણો, પાત્રાણી એટલે વાસણો. અને દત્તવાનો એટલે આપ્યા, દત્તવાનો એટલે આપ્યા. પ્રદત્યેભ્યઃ એટલે કે આપેલા, પ્રદત્યેભ્યઃ એટલે આપેલા. પાત્રેભ્યઃ અપી એટલે વાસણો કરતાં પણ. અધિકાનામ એટલે વધારે, પાત્રાણામ એટલે વાસણોનો. લાભો ભવિષ્યતિ એટલે લાભ થશે. ઇતિ દુર્મત્યા એટલે એવી દુર્મતિથી. પ્રેરિતો વિતદાસ એટલે પ્રેરાયેલા વિતદાસે. તસ્મે એટલે તેને. સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્વાન એટલે બધા જોઈતા વાસણો આપ્યા. પ્રદત્યેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ એટલે આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે. પ્રદત્યેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ ઇતિ એટલે આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી. દુર્મત્યા પ્રેરિતો વિતદાસ તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્વાન એવી દુર્મતિથી પ્રેરાયેલા વિતદાસે તેને જોઈતા બધા વાસણો આપ્યા. તો મિત્રો આખા પેરેગ્રાફનું એકવાર ભાષાંતર જોઈ લઈએ. દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની એટલે આપેલા તેઓનો મારા ઘરમાં રાત્રે જન્મ થયેલો. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવત પાત્રાણામ અપત્યાની સંતિ એટલે કે આ નવા નાના વાસણો
તમારા વાસણોના બચ્ચા છે. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસ પ્રસન્ન જાત. બચ્ચા રૂપે નવા વાસણો મેળવીને વિતદાસે ખુશ થયો. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ વિતદાસ પુનરપી વિતદાસ પાત્રાર્થમ પ્રાયચ્છત. કેટલાક દિવસ વીતી જતા ફરીવાર કૂટનાથે વિતદાસને વાસણો માટે માગણી કરી. પ્રદત્તેભ્ય પાત્રેભ્ય અપી અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા વિતદાસ તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્વાન. આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરેલા વિતદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. વ્યતીતે અપી એક માસે યદા. વ્યતીતેપી એક માસે યદા કૂટનાથ પાત્રાણી ન પ્રયચ્છત તદા ચિંતામ આપન્ન વિતદાસ કૂટનાથમ ગૃહમ ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત. વ્યતીતે અપી. વ્યતીતે અપી એક માસે. એક માસે, એક માસે એટલે કે એક મહિનો. એક માસે એટલે કે એક માસ. એક માસે એટલે કે એક માસ. એક માસે એટલે કે એક માસ. એક માસે એટલે એક માસ. વ્યતીતે અપી એટલે વીતી જવા છતાં પણ. વ્યતીતે અપી એટલે વીતી જવા છતાં પણ. યદા એટલે જ્યારે. એક માસે એટલે એક માસ. વ્યતીતે અપી એટલે વીતી જવા છતાં. એક માસ વીતી જવા છતાં. યદા એટલે કે જ્યારે. યદા એટલે જ્યારે. કૂટનાથ એટલે કૂટનાથે. કૂટનાથ એટલે કૂટનાથે. પાત્રાણી એટલે કે વાસણો. પાત્રાણી એટલે વાસણો. ન પ્રત્યર્પિતવાન એટલે પાછા ન આપ્યા. ન પ્રત્યર્પિતવાન એટલે પાછા ન આપ્યા. તદા એટલે ત્યારે. તદા એટલે ત્યારે. ચિંતામ આપન્ન એટલે ચિંતિત થયેલા. ચિંતામ આપન્ન એટલે ચિંતિત થયેલા. વિતદાસ એટલે વિતદાસે. વિતદાસ એટલે વિતદાસે. કૂટનાથમ ગૃહમ ગત્વા એટલે કૂટનાથના ઘેર જઈને. કૂટનાથ ગૃહમ ગત્વા એટલે કૂટનાથના ઘેરે જઈને. કૂટનાથમ એટલે કૂટનાથના, ગૃહમ એટલે ઘેરે, ગત્વા એટલે જઈને. સ્વકીયાની એટલે પોતાના. સ્વકીયાની એટલે પોતાના. પાત્રાણી એટલે વાસણો. પાત્રાણી એટલે વાસણો. અયાચત એટલે માંગ્યા. અયાચત એટલે માંગ્યા. ફરીવાર મિત્રો જોઈ લઈએ. વ્યતીતે અપી એક માસે યદા એટલે એક માસ વીતી જવા છતાં જ્યારે. વ્યતીતે અપી એક માસે યદા એટલે કે એક માસ વીતી જવા છતાં જ્યારે. કૂટનાથ પાત્રાણી ન પ્રત્યર્પિતવાન એટલે કૂટનાથે વાસણો પાછા ન આપ્યા. કૂટનાથ પાત્રાણી ન પ્રત્યર્પિતવાન કૂટનાથે વાસણો પાછા ન આપ્યા. તદા ચિંતામ આપન્ન ત્યારે ચિંતિત થયેલા. તદા ચિંતામ આપન્ન ત્યારે ચિંતિત થયેલા. વિતદાસ એટલે કે વિતદાસે કૂટનાથમ ગૃહમ ગત્વા એ કૂટનાથના ઘેર જઈને. કૂટનાથ ગૃહમ ગત્વા કૂટનાથના ઘેરે જઈને સ્વકીયાની પાત્રાણી અયાચત એટલે પોતાના વાસણો માગ્યા. સ્વકીયાની પાત્રાણી અયાચત પોતાના વાસણો માગ્યા. વ્યતીતે અપી એક માસે યદા કૂટનાથ પાત્રાણી ન પ્રત્યર્પિતવાન તદા ચિંતામ આપન્ન વિતદાસ કૂટનાથ ગૃહમ ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત. એટલે એક માસ વીતી જવા છતાં જ્યારે કૂટનાથે વાસણો પાછા ન આપ્યા ત્યારે ચિંતિત થયેલા વિતદાસે કૂટનાથના ઘેર જઈને પોતાના વાસણો માગ્યા. કૂટનાથ એટલે કે કૂટનાથે. કૂટનાથ એટલે કે કૂટનાથે. સશોકમ એટલે શોક સાથે. સશોકમ એટલે શોક સાથે. અકથ્યત એટલે કહ્યું. અકથ્યત એટલે કહ્યું. કૂટનાથે શોક સાથે કહ્યું. કૂટનાથ સશોકમ અકથ્યત એટલે કૂટનાથે શોક સાથે કહ્યું. કૂટનાથ સશોકમ અકથ્યત
કૂટનાથે શોક સાથે કહ્યું. ભવતઃ એટલે તમારા, ભવતઃ એટલે તમારા. સર્વાણી એટલે બધા, સર્વાણી એટલે બધા, સર્વાણી એટલે બધા. પાત્રાણી એટલે વાસણો, પાત્રાણી એટલે વાસણો. મૃતાની એટલે મરી ગયા છે, મૃતાની એટલે મરી ગયા છે. ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, તમારા બધા વાસણો મરી ગયા છે. કૂટનાથ સશોકમ અકથ્યત ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. કૂટનાથે શોક સાથે કહ્યું, તમારા બધા વાસણો મરી ગયા છે. વિતદાસઃ એટલે કે વિતદાસી, વિતદાસઃ એટલે કે વિતદાસી. કોપાવિષ્ટ એટલે ગુસ્સે થયેલો, કોપાવિષ્ટ એટલે ગુસ્સે થયેલા. વિતદાસઃ એટલે વિતદાસી, તો અહીંયા વીર નહીં પણ વિત, વિતદાસી. વિતદાસઃ એટલે વિતદાસી. કોપાવિષ્ટ વિતદાસ એટલે ગુસ્સે થયેલા વિતદાસ. સન એટલે થયેલા, સન એટલે થયેલા. અને અકથ્યત એટલે બોલ્યો. વિતદાસઃ કોપાવિષ્ટ સન અકથ્યત એટલે ગુસ્સે થયેલો વિતદાસ બોલ્યો. વિતદાસઃ એટલે વિતદાસ, કોપાવિષ્ટ એટલે કે ગુસ્સે થઈ, અકથ્યત એટલે કહ્યું અથવા બોલ્યો. ગુસ્સે થયેલો વિતદાસ બોલ્યો અથવા વિતદાસે ગુસ્સે થઈને કહ્યું. વિતદાસઃ કોપાવિષ્ટ સન અકથ્યત એટલે ગુસ્સે થયેલો વિતદાસ બોલ્યો. એવમ કથમ ભવેત એટલે કે આવું શી રીતે બને. એવમ એટલે આવું, કથમ એટલે શી રીતે, અને ભવેત એટલે બને. એવમ એટલે આવું, કથમ એટલે શી રીતે, અને ભવેત એટલે બને. એવમ કથમ ભવેત આવું શી રીતે બને. ભોવંચક એટલે કે હે ઠગારા, ઠગારા એટલે લૂંટારો, જે ખોટું બોલે છેતરતો હોય તે, એને ઠગારો કહેવાય. ભોવંચક એટલે કે હે ઠગારા. ત્વમ મિથ્યા વદસી, ત્વમ એટલે તું, મિથ્યા એટલે જૂઠું, અને વદસી એટલે બોલે છે. ત્વમ મિથ્યા વદસી, ત્વમ એટલે તું, મિથ્યા એટલે જૂઠું, અને વદસી એટલે બોલે છે. ત્વમ મિથ્યા વદસી, તું જૂઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ એટલે કે નિર્જીવ વાસણોનું, નિર્જીવાનામ એટલે નિર્જીવ, નિર્જીવાનામ એટલે નિર્જીવ, પાત્રાણામ એટલે વાસણોનું. મરણમ એટલે કે મરણ, મરણમ એટલે કે મરણ. કથમ એટલે કે કઈ રીતે, કથમ એટલે કઈ રીતે. અને સંભવતી એટલે શક્ય છે, સંભવતી એટલે શક્ય છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી, નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે શક્ય છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી, નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે શક્ય છે. તો મિત્રો આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈ લઈએ. એક માસ વીતી જવા છતાં કૂટનાથ જ્યારે વાસણો પાછા ન આપ્યા ત્યારે ચિંતિત થયેલા વિતદાસે કૂટનાથને ઘેર જઈને પોતાના વાસણો માગ્યા. કૂટનાથે શોક સાથે કહ્યું, તમારા બધા વાસણો મરી ગયા છે. ગુસ્સે થયેલો વિતદાસ બોલ્યો, આવું શી રીતે બને. એ ઠગારા, તું જૂઠું બોલે છે. નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે શક્ય બને છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. કૂટનાથ એટલે કે કૂટનાથે, કૂટનાથ એટલે કે કૂટનાથે, કૂટનાથ એટલે કે કૂટનાથે, કૂટનાથ એટલે કે મિત્રો અહીંયા કોટને બદલે કૂટનાથ કરજો. ધૈર્યમ અવલંબ્ય એટલે ધીરજ ધરીને, ધૈર્યમ અવલંબ્ય એટલે ધીરજ ધરીને. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય એટલે કૂટનાથે ધીરજ ધરીને. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય કૂટનાથે ધીરજ ધરીને. શાંત વચસા એટલે શાંત વચનથી, શાંત વચસા એટલે કે શાંત વચનથી. શાંત વચસા એટલે શાંત વચનથી. અવદત એટલે બોલ્યો, અવદત એટલે બોલ્યો. કૂટનાથ શાંત વચનથી બોલ્યો. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય શાંત વચસા અવદત, કૂટનાથ ધીરજ ધરીને શાંત વચનથી બોલ્યો. કૂટનાથ ધીરજ ધરીને શાંત વચનથી બોલ્યો. મહોદય એટલે હે મહાશય, મહોદય એટલે હે મહાશય.
યદિ એટલે કે જો, યદિ એટલે જો. પાત્રાણામ એટલે વાસણોનો, પાત્રાણામ એટલે વાસણોનો. જન્મ ભવતી એટલે જન્મ થાય છે, જન્મ ભવતી એટલે જન્મ થાય છે. યદિ પાત્રાણામ જન્મ ભવતી એટલે કે જો વાસણોનો જન્મ થાય છે. તહી એટલે કે તો, તહી એટલે તો. તેષામ એટલે તેમનું, તેષામ એટલે તેમનું. મરણમ અપી એટલે મરણ પણ, મરણમ અપી એટલે મરણ પણ, મરણમ અપી એટલે મરણ પણ. અને ભવતી એટલે થાય છે, ભવતી એટલે થાય છે. યદિ પાત્રાણામ જન્મ ભવતી તહી તેષામ મરણમ અપી ભવતી. એટલે હે મહાશય, જો વાસણોનો જન્મ થાય છે તો તેમનું મરણ પણ થાય છે. પૂર્વે એટલે પહેલાં, પૂર્વે, પૂર્વ એટલે કે પહેલાં, પૂર્વ એટલે કે પહેલાં, પૂર્વ એટલે કે પહેલાં. જાતાની એટલે જન્મેલા, જાતાની એટલે કે જન્મેલા, જાતાની એટલે જન્મેલા. પાત્રાણી એટલે વાસણો, પાત્રાણી એટલે કે વાસણો, પાત્રાણી એટલે વાસણો. ભવતઃ એટલે તમારા, ભવતઃ એટલે કે તમારા. ગૃહે એટલે ઘરમાં, ગૃહે એટલે ઘરમાં, ગૃહે એટલે ઘરમાં. વિલસંતી એટલે શોભે છે, વિલસંતી એટલે શોભે છે. પૂર્વે જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી. એટલે પહેલાં જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે. પૂર્વ જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી. એટલે પહેલાં જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે. યાની, યાની એટલે કે જે, યાની એટલે કે જે, યાની એટલે જે. પાત્રાણી એટલે વાસણો, પાત્રાણી એટલે વાસણો, પાત્રાણી એટલે વાસણો. ભવદ્ભિહિ એટલે કે તમે, ભવદ્ભિહિ એટલે તમે, ભવદ્ભિહિ એટલે તમે. દત્તાની એટલે આપેલા, દત્તાની એટલે આપેલા. તાની એટલે કે તે, તાની એટલે તે. મમ ગૃહે એટલે મારા ઘરમાં, મમ ગૃહે એટલે મારા ઘરમાં, મમ ગૃહે એટલે મારા ઘરમાં. મૃતાની એટલે મરી ગયા, મૃતાની એટલે મરી ગયા, મૃતાની એટલે મરી ગયા. યાની પાત્રાણી ભવદ્ભી દત્તાની તાની મમ ગૃહે મૃતાની. યાની પાત્રાણી ભવદ્ભી દત્તાની તાની મમ ગૃહે મૃતાની. એટલે કે જે વાસણો તમે મને આપેલા, જે વાસણો, જે વાસણો તમે મને આપેલા તે મારા ઘરમાં મરી ગયા, જે વાસણો તમે મને આપેલા તે મારા ઘરમાં મરી ગયા. તત્ર એટલે કે તેમાં, તત્ર એટલે કે તે, તત્ર એટલે કે તે બાબતમાં, તત્ર એટલે તે બાબતમાં, તત્ર એટલે તે બાબતમાં. અહમ એટલે હું, અહમ એટલે હું, અહમ એટલે હું. કિમ એટલે કે શું, કિમ એટલે શું, કિમ એટલે શું. કર્તુમ સમર્થ એટલે કરી શકું, કર્તુમ સમર્થ એટલે કરી શકું. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થ એટલે તેમાં હું શું કરી શકું. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થ તેમાં હું શું કરી શકું. પશ્ય એટલે જુઓ, પશ્ય એટલે જુઓ, પશ્ય એટલે જુઓ. પાત્રાણામ એટલે કે વાસણોનો, પાત્રાણામ એટલે વાસણોનો. જન્મ એટલે જન્મ, જન્મ એટલે જન્મ. ભવતી એટલે થાય છે, ભવતી એટલે થાય છે. જન્મ ભવતી પાત્રાણામ એટલે વાસણોનો જન્મ થાય છે. પાત્રાણામ જન્મ ભવતી એટલે વાસણોનો જન્મ થાય છે. તો મરણે એટલે કે મરણની બાબતમાં, મરણ એટલે કે તો મરણની બાબતમાં. સંશય એટલે સંશય,
શોક અથવા દુઃખ, સંશય એટલે કે સંશય, અને કથમ એટલે કે શા માટે. કથમ એટલે શા માટે. જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશયમ કથમ. એટલે વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે. જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશયમ કથમ. વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે. જગતી એટલે કે જગતમાં. જગતી એટલે કે જગતમાં. જગતી એટલે કે જગતમાં. યત સમુત્પન્નમ એટલે કે જે ઉત્પન્ન થયેલું હોય છે તે. યત સમ ઉત્પન્નમ એટલે કે જે કંઈ ઉત્પન્ન થયેલું હોય છે તે. સર્વથા એટલે કે તે સર્વ પ્રકારે ચોક્કસપણે. સર્વથા એટલે સર્વ પ્રકારે ચોક્કસ પ્રમાણે. સર્વથા એટલે કે સર્વ પ્રમાણે. ધ્રુવમ એટલે ચોક્કસપણે. ધ્રુવમ એટલે ચોક્કસપણે. નશ્યતિ એટલે નાશ પામે છે. નશ્યતિ એટલે નાશ પામે છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. જગતી એટલે કે જગતમાં. યત સમુત્પન્નમ એટલે જે ઉત્પન્ન થયેલું હોય છે તે. જગતી સમુત્પન્નમ એટલે જગતમાં ઉત્પન્ન થયેલું હોય છે તે. સર્વથા એટલે કે તે સર્વ પ્રકારે. સર્વથા એટલે કે તે સર્વ પ્રકારે. ધ્રુવમ એટલે કે ચોક્કસપણે. ધ્રુવમ એટલે ચોક્કસપણે. નશ્યતિ એટલે નાશ પામે છે. નશ્યતિ એટલે નાશ પામે છે. તો મિત્રો આખું ભાષાંતર જોઈ લઈએ. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય શાંત વચસા અવદત. એટલે કૂટનાથે ધીરજ ધરીને શાંત વચનથી બોલ્યા. મહોદય યદિ પાત્રાણામ જન્મ ભવતી એટલે કે હે મહાશય, જો વાસણોનો જન્મ થાય તો તેશામ મરણમ અપી ભવતી તો તેમનું મરણ પણ થાય છે. જો વાસણોનો જન્મ થાય છે તો તેઓનું મરણ પણ થાય છે. પૂર્વે જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી. પહેલાં જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે. યાની પાત્રાણી ભવદ્ભી દત્તાની તાની મમ ગૃહે મૃતાની. જે વાસણો તમે આપેલા તે મારા ઘરમાં મરી ગયા. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થ. તે બાબતમાં હું શું કરી શકું. પશ્ય એટલે જુઓ. જન્મ ભવતી પાત્રાણા મરણે સંશયમ કથમ. વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે. જગતી યત ઉત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવમ. જગતમાં જે ઉત્પન્ન થયેલું હોય છે તે સર્વ પ્રકારે ચોક્કસપણે નાશ પામે છે. તો મિત્રો અહીં આપણે આ જે પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. તમે એકવાર આ પીડીએફ છે એને તમે જોઈ લો. મિત્રો પહેલી પીડીએફ છે, પહેલો ફકરો, ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે, ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ છે, ત્યારબાદ ચોથો પેરેગ્રાફ અને છેલ્લે પાંચમો પેરેગ્રાફ. તો મિત્રો અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે. હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે.